રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે બની દુર્ઘટના। રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે આવેલ કોઝવેમાં મોડી રાત્રે કાર તણાઈ। કારમાં સ્વામી સહિત 7 લોકો હતા, જેમાંથી 4 લોકોનો બચાવ થયો અને 3 લોકો તણાયા। કૃષ્ણકાંતભાઈ પંડ્યા અને પ્રબુદ્ધભાઈ કાસિયા નામના 2 વ્યક્તિઓના મૃતદેહ મળ્યા। શાંતચરિત સ્વામીની શોધખોળ શરૂ। બોચાસણથી સાળંગપુર આવતા હતા તે સમયે ગોધાવટા ગામ પાસે સર્જાઈ દુર્ઘટના। પરવાડા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ ઘટના સ્થળે। મારું નામ ભાવેશભાઈ ગઢવી। ભાવેશભાઈ, તમે ક્યાં રહો છો? હું ગોધાવટા ગામમાં જ રહું છું। લોકોની માંગ છે કે ઘણા સમયથી આ ડીપનું કામ જરૂરી છે, કારણ કે અહીંયા સાળંગપુર જતા યાત્રિકોને બહુ તકલીફ પડે છે અને વારંવાર આવી તકલીફમાં અમે અવિરત ઊભા રહીએ છીએ અને ગાડીઓ બારી કઢાવીએ, પણ તે છતાંય વધારે પાણીનો પ્રવાહ આવવાથી ગાડીઓ તણાઈ જાય છે। તો આ તાત્કાલિકના ધોરણે આ નાળાનું કામ જરૂરી છે। સરકાર ક્યાં સુધી આ લાશુને તો કાલ કાઢીને પીએમમાં લઈ જશે, દવાખાને લઈ જશે, પણ અમારે આ તકલીફ ક્યાં સુધી વેઠવાની રહેશે? સરકાર આને હમું જોવે એવી મારી માંગ છે। નમસ્કાર, મારું નામ પ્રવીણભાઈ ગાબાણી છે। હું પોતે આ ગામમાં જ રહું છું અને ગોધાવટા ગામ અમારું જે સાળંગપુરથી 5.5-6 કિલોમીટર જેટલું થાય છે। હવે જે મુદ્દાની વાત કરવાની છે કે કાયમ માટે જ્યારે ચોમાસું આવે ત્યારે આ એવો ડીપ છે કે અહીંયા એટલું બધું ખેંચતાની સાથે પાણી આવે છે અને અત્યારે તો છેલ્લા 5 વર્ષથી તમે જુઓ તો આ રોડ જ તે સાળંગપુર જવા માટેનો મેઇન રોડ થઈ ગયો છે। દરરોજની લગભગ હજારો ગાડીઓ અહીંથી નીકળે છે, આવે છે, જાય છે અને જ્યારે ચોમાસામાં અહીંયા પાણી હોય તો કોઈ વ્યક્તિ ભૂલ કરી બેસે છે અને ગાડીને અંદર ઉતારે છે અને એવી જ ભૂલ આજે ગઈકાલે રાત્રે 11:30 વાગે બની કે ડીપમાં ફૂલ પાણી હતું અને એવા સમયે જે ગાડી એક આવી અને એમાં લગભગ 6 કે 7 લોકો બેઠેલા હતા। પાણીનો ફોર્સ એટલો બધો હતો, કારણ કે ડીપ એટલું બધું અહીંયા પાણી માટેનું ડીપ એટલું બધું જોરદાર ને ભયંકર છે કે વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં અહીંયા નાળું બનાવતા નથી અને જો નાળું બની ગયું હોત તો આજે 3 લોકોની જે જિંદગી આપણે બચાવી નથી શીખ્યા એ કદાચ આ વસ્તુ બની પણ શકે નહીં।